દીકરા, તું થાકી ગયો લાગે છે. તારા માટે પાણી લઈને આવું? મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારે મને દીકરા નહીં કહેવાનું. અહીંયા કોઈને પણ ના ખબર પડવી જોઈએ કે હું એક પટાવાળાનો દીકરો છું. હવે આ મારી સામે શું જોઈ રહ્યા છો? જાઓ, પાણીનો ગ્લાસ લઈને આવો, અહીંયા મૂકો અને ફૂટો અહીંયાથી. મિસ્ટર રાજન, જે પ્રોજેક્ટ હતો એ ક્યાં સુધી પહોંચ્યો? વર્ક ઇન પ્રોગ્રેસ. ઠીક છે, આ પ્રોજેક્ટ આપણા હાથમાંથી ના જવું જોઈએ અને મને કોઈ પણ જાતના ગડબડ ગોટાળા જોઈએ નહીં. વર્ક શુડ બી ડન. ઓકે? ઓ બિપિન કાકા, આવો આવો, બેસો બેસો. બેસો બેસો. બિપિન કાકા, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. બોલો ને શેઠજી. તમે આ કંપનીને ઘણા વર્ષોથી સેવા આપી છે. મારા પિતાજીને પણ તમે પાણી પીવડાવતા અને મને પણ પાણી પીવડાવો છો અને એના બદલામાં આ કંપની તમને આપીશું માત્ર 10,000 પગાર. એ ના ચાલે. એટલે મેં વિચાર્યું છે કે તમને મારે કંપનીના 4% શેર આપવા છે, જેની કિંમત છે 10 કરોડ રૂપિયા. 10 કરોડ રૂપિયા? હા, અને કાલથી તમારા માટે એક ખાસ કેબિન તૈયાર કરવામાં આવી છે. એ કેબિનમાં તમારે બેસવાનું છે. મારી ઈચ્છા છે કે કંપની તમારી સેવા બદલ તમને આટલું તો વળતર આપવું જ જોઈએ. ધન્યવાદ શેઠ. હા, પણ વિપિન કાકા, હાજી. એક વાત કહું તમને, હાજી. ક્યારે પણ કોઈનાથી દબાવો નહીં. પછી ભલે ને તમારો દીકરો, જી એ છોકરા, તને શરમ આવે છે ને બાપ કે? આ તારો બાપ છે એ તું છુપાવે છે અને બાપ સાથે કોઈ આવું વર્તન કરે? મેં નતું ધાર્યું કે તું તારા બાપને આવી રીતે બોલાવશે, એને તુચ્છ ગણશે અને તારા આ વર્તનથી મને બહુ જ ગુસ્સો આવે છે. એટલે તારા જેવા કર્મચારીને હું મારી કંપનીમાં રાખવા નથી માંગતો. આજથી જ તને રિઝાઇન આપવામાં આવે છે. Get out! શેઠજી, માફ કરો, એને નોકરીમાંથી કાઢશો નહીં. આ છોકરાએ તમારી સાથે આવું વર્તન કર્યું, તે છતાંય તમે એના માટે આવું બોલો છો? છોરું કોઈ છોરું થાય, માવતર કમાવતર ના થાય. એને નોકરી પર ચાલુ રાખજો. સોરી.